જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે મોહનથાળની સામગ્રી સિદ્ધ કરવાની છે. મેં મોહનથાળનો વિડીયો પહેલાં જ મૂક્યો છે, પણ એ છતાં ફરીથી આપ સાથે શેર કરી રહી છું. ઘણા વૈષ્ણવ એમ કીધું કે મોહનથાળની સામગ્રી શેર કરું, કે નથી સમજાઈ રહ્યું, નથી ખબર પડતી, પ્રોપર માપ સાથે હું શેર કરું. તો જેના માટે જો અહીં અડધો કપ ઘી લીધું છે અને સામે 1 કપ લોટ. 1 કપ લોટ એટલે આ ચણાની દાળ છે ને, ઘરે જ મેં પીસી લીધી છે, અને એનાથી 1 કપ અહીંયા લોટ લીધું છે. બરાબર? એટલે દાળ છે ને એકદમ બેસન નહીં કરવાનું, આમ કરકરી હોય છે જ દાણાવાળી, આપણે લાડવા કરીએ ને એવી જ દાળ આપણે જોશે. તો આ ઘી આખું સુકાઈ ગયું એટલે ફરીથી આપણે અહીંયા 2 ચમચી ઘીનો ઉપયોગ કર્યો. પહેલાં 1/2 કપ લીધું અને 1 કપ ચણાનો લોટ. ચણાનો લોટ એટલે આપણે ચણાની દાળ દળેલી. ફરીથી 2 ચમચી ઘીનો ઉપયોગ કર્યો એટલે આ મિશ્રણ આવી રીતે ઢીલું થયું. આપણે આવી રીતે જ મિશ્રણ જોશે. હવે આપણે એને સતત ચલાવતા રહીએ અને એને સુંદર શેકી લઈએ. મિશ્રણ છે ને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. બને ત્યાં સુધી જ્યારે બી આપણે મોહનથાળ સિદ્ધ કરીએ તો કરકરો લોટ લેવાનો. ને હવે અહીંયા છે ને 2 ચમચી, ફક્ત 2 ચમચી, 1 કપ લોટ લીધો હોય તો ફક્ત 2 ચમચી અહીંયા આપણે દૂધ પધરાવવાનું છે. દૂધનો અહીં ધાબો દેવાનો છે આવી રીતે. તો એનાથી શું છે, થોડુંક લોટ છે ને સુંદર કણીવાળું થઈ જશે. લોટ તો પહેલાંથી શેકાઈ ગયો છે, પણ આપણે દૂધ પધરાવ્યું છે એટલે ફરીથી એને થોડીક વાર શેકવાનું, કે દૂધનો ભાગ છે ને બળી જવો જોઈએ, નહીં તો ફરીથી લોટ ચોંટવા મળશે. દૂધ પધરાવો ત્યારે કાળજીપૂર્વક, કારણ કે દૂધ પધરાવે એટલે બધું મિશ્રણ બહાર આવે, ઉપર આવે એકદમ. તો આપણે એને ફરીથી સરખી રીતે શેકી લઈએ. તો આ અહીં જો દૂધનો ભાગ આખો આમાં બળી ગયો છે. હવે આપણે એને સાઈડમાં પધરાવી દઈએ અને ઠંડુ થવા દઈએ, અને બીજી બાજુ ચાસણી લઈ લઈએ આપણે. તો ચાસણી માટે શું કર્યું છે અહીંયા, આપણે જો અડધો કપ અહીંયા ખાંડ, આપણે અડધો કપ અહીં ખાંડ લીધી છે આપણે, સાકર જે આવે ને એ જ. તો સાકર ડૂબે એમાં એના કરતાં થોડુંક વધારે અહીં જલ, એટલે સાકર આખી ડૂબી જાય આપણે જો એટલું જલ આમાં કરવાનું છે, કારણ કે ચાસણી થોડીક સરખી કરવાની છે. તો ચાસણી શું છે કે હવે અત્યારે શું છે કે ચોમાસું બી નથી અને ગરમી બી નથી, એટલે મોઇશ્ચરવાળું અત્યારે છે ને વાતાવરણ છે. તો અહીંયા છે ને 3 તારની ચાસણી લેવી પડશે. 3 તારની ચાસણી લેવાની. તો હવે 3 તારની ચાસણી કેવી ખબર છે ને, આપણે મઠડીની જે ચાસણી કરતા હોય ને એ જ ચાસણી, એવી જ ચાસણી આપણે કરવાની છે. કારણ કે જો શિયાળો હોય ને તો આપણે 1.5 થી 2 તારની ચાસણી કરીએ ને તો સુંદર સામગ્રી સેટ થઈ જાય, પણ ઉનાળામાં છે ને સેટ ન થાય, કારણ કે પછી મોઇશ્ચર નીકળવા માટે. તો આપણે અહીં જો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી, અને અહીંયા છે ને ચાસણી આપણે 3 તારની થઈ ગઈ છે, મેં આપણે દેખાડી હમણાં. હવે મિશ્રણ છે ને એકદમ ઠંડુ, એટલે એકદમ નહીં, સતત રહે ને, એ આપણે બેસનનું મિશ્રણ અને ચાસણી બે સતત રહે ને ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવાનું છે. જ્યારે આપણે આંગળી ડુબાડીએ તો આંગળી આપણે સહન કરી શકીએ એટલું જ ગરમ આપણે જોઈશે, વધારે ગરમ નહીં. ને એમાં છે ને 1/4 ચમચી મેં છે ને જાયફળ પધરાવ્યું છે, અને અડધી ચમચી એલચીનું પાવડર પધરાવ્યું છે સુગંધી માટે. આપ થોડુંક વધારે ઓછું માપ લઈ શકો છો. તો આ ચાસણી થોડીક ઠંડી થાય અને બેસનનું મિશ્રણ થોડુંક ઠંડુ થાય પછી આપણે એને સરખું મિક્સ કરી લઈએ. આ ખૂબ જ સુંદર છે અને ખૂબ ઇન્સ્ટન્ટ બી છે. મોહનથાળની આ સામગ્રી ઝડપથી સિદ્ધ થઈ જાય છે. તો હવે આ અહીં જો આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, આપણે ગેસથી નીચે ઉતારી લીધું હતું એને પહેલાં જ, તો આ બી ઠંડુ થઈ ગયું છે અને આપણી ચાસણી બી ઠંડી થઈ ગઈ છે. તો હવે શું કરીએ, આપણને ટેક્સચર જો કેવું થઈ ગયું છે, ચાસણી બી થોડી ઘટ થઈ ગઈ છે. હવે ચાસણીને અને બેસનના મિશ્રણને એકસાથે મિક્સ કરી લઈએ, અને એને ફટાફટ ચલાવીને આપણે જે બી થાળીમાં કે જે પાત્રમાં આપણે એને ઠારવું હોય ને એમાં ઢાળી દેવાનું તરત જ, કારણ કે તરત ચાસણી વધારે આપણે લીધી હોય ને 2.5 થી 3 તાળી, એટલે તરત જ સેટ થઈ જાય. તો મેં એક ચોકી લીધી છે, ચોકીમાં ઉઠાડીશ, આપ ડીશમાં કે થાળીમાં ઠારી શકો છો. તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આ મિશ્રણ સુંદર એકદમ જો સેટ થઈ ગયું છે, એકદમ ઘટ થઈ ગયું. હવે આપણે એને ચોકીમાં ઠારી દઈએ. નીચે છે ને મેં બટર પેપરનો ઉપયોગ કર્યો છે, કારણ કે શું છે એનાથી જો સરળતાથી સામગ્રી નીકળી જાય એટલા માટે. તો ઉપરથી મેં છે આ મગજતરીના બીજ શેકેલા છે, એનાથી મેં સજાવટ કરી દીધી છે. આપ કાજુ બદામ અથવા ચાંદીનો વરખનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે એને સરખું ઉપરથી થેપી દઈએ તો શું છે સુંદર આ અંદર ચોંટી જાય, અને પછી એને સ્વેચ્છા અનુસાર નાની મોટી સાઇઝના ટૂંક કરી લઈએ આપણે એને. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપ સૌને વિડીયો ખૂબ યુઝફુલ થાય છે
એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર. ફરીથી આપને કહીશ, આપને કંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી હું ફરીથી વિડીયો આપ સાથે શેર કરીશ. તો હવે આ સુંદર આપણે એને ટૂંક કરી લે. આપ એની જો ટૂંક કેટલી સુંદર થઈ રહી છે અહીંયા. તો હવે આપણે શું કરીએ, હવે એને એક પ્લેટમાં સાજી લઈએ. ખૂબ સુંદર ટૂંક થઈ ગઈ છે ને. તો ફરીથી આપને કહું છું, જો આપને કાંઈ ન સમજાય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરશો. અને આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર કે આપ સૌ સામગ્રી સિદ્ધ કરો છો, સામગ્રી સુંદર થાય છે. અને એ ફરીથી આપ મને કમેન્ટ કરો છો, ખૂબ સારું લાગે છે, ખૂબ પ્રોત્સાહન મળે છે. તો આપને હું નજીકથી દેખાડી દઉં કે એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે. એનો રંગ બી ખૂબ સુંદર આવ્યો છે. તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો, નવી નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.